આમાં આપણે LHS અને RHS કરીશું. LHS ઇઝ ઇક્વલ્સ ટુ છે cos LHS ઇઝ ઇક્વલ્સ ટુ cos 60 અને cos 60 ની વેલ્યુ ટેબલમાં જોઈએ તો cos 60 1/2 તો આની કિંમત છે 1/2. હવે RHS માં જઈએ. RHS ઇઝ ઇક્વલ્સ ટુ આ કોપી કરી દઈએ. આમાં કિંમતો મૂકીએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે 1 માઇનસ tan 30 ની કિંમત tan 30 1/√3 1/√3 હોલ સ્ક્વેર છેદમાં આવી જઈએ 1 પ્લસ 1/√3 હોલ સ્ક્વેર. તો આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1/1 આ કંઈ જ નથી છેદમાં તો 1/1 માઇનસ 1 વર્ગ 1 અને વર્ગમૂળમાં 3 વર્ગ 3 છેદમાં આવી જઈએ 1/1 પ્લસ 1 વર્ગ 1 અને વર્ગમૂળમાં 3 વર્ગ 3. હવે વિદ્યાર્થી મિત્રો 1 અને 3 નો લસા લઈએ તો 1 ને કેટલાથી ગુણાકાર કરીએ તો 3 આવે 3. 3 ને કેટલાથી ગુણાકાર કરીએ તો 3 આવે 1. સેમ વે અહીંયા 1 ને 3 થી 3 ને 1 થી એટલે હવે આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 3 ઓછા 1/3 છેદમાં 3 વત્તા 1 છેદમાં 3. 3 ઓછા 1/3 એટલે 2/3 અને છેદમાં 4/3. હવે વિદ્યાર્થી મિત્રો આ મારે ગુણાકારમાં લેવું હોય તો શું થાય વ્યસ્ત કરવું પડે 2/3 ગુણ્યા 3/4 વ્યસ્ત લઈ લીધું મેં રાઈટ. વ્યસ્ત એટલે રેસિપ્રોકલ અંશ છેદમાં અને છેદ અંશમાં 2 2 4 3 3 કેન્સલ એટલે આવ્યું 1/2 અને 1/2 શું છે તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ LHS. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ LHS. ડાબી બાજુ બરાબર થઈ ગયું તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ગઈ. આ દાખલામાં વિદ્યાર્થીઓ કિંમતો મૂકીએ cos 90 તો cos 90 ઇઝ LHS. LHS અથવા આને તમે ડાબા કહી શકો ગુજરાતીમાં લખવું હોય તો ડાબી બાજુ ડાબા બરાબર cos 90 ની કિંમત શું છે cos 90 દેટ ઇઝ 0 એટલે આ તમારી ડાબા થઈ ગયું. હવે RHS ની વાત કરીએ. RHS એટલે જબા RHS જબા જમણી બાજુમાં શું કરીએ પહેલાં તો કોપી કરી દઈએ. હવે આમાં કિંમતો મૂકીએ 4 cos 30 ની કિંમત cos 30 વર્ગમૂળમાં 3/2 એનો ઘન ઓછા 3 cos 30 ની કિંમત cos 30 વર્ગમૂળમાં 3/2. હવે આને સિમ્પ્લિફાય કરીએ 4 બ્રેકેટની અંદર વર્ગમૂળમાં 3 નો ઘન કરીએ તો એ શું થશે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 વાર વર્ગમૂળમાં 3 થઈ જશે. વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ કાઢો તો 3 એટલે આ થઈ જશે 3√3 એટલે અહીંયા લખીશું આપણે 3√3 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 ઓછા 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2. કેમ તો કે આની નીચે કંઈ નથી તો 1 3 આની સાથે ગુણાકારના રિલેશનમાં એટલે 3√3 1 ગુણ્યા 2 2. હવે આ 4 2 8 બરાબર છે. આ નીચે કંઈ નથી તો 1 આ બ્રેકેટ સાથે ગુણાકારના રિલેશનમાં છે એટલે 4 2 8 બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 ઓછા 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 બરાબર છે. હવે 3 વર્ગમૂળમાં 3 આ સજાતીય પદો કહેવાય તો 3 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 લસા કેમ લીધો છેદ સરખો જ છે. છેદ સરખો કરવો હોય તો લસા લેવું પણ આમાં છેદ સરખો જ છે તો 0/2 0 ઇઝ ઇક્વલ્સ ટુ ડાબા ઓર RHS જમણી બાજુ ડાબી બાજુ બરાબર થઈ ગયા. આઈ થિંક આ દાખલામાં ખબર પડી હશે. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. sin 30 tan 45 કિંમતો મૂકીએ આપણે. sin 30 ની કિંમત આમાં ડાબી બાજુ જમણી બાજુ નથી એટલે આપણે સીધી કિંમતો મૂકીએ. sin 30 1/2 એટલે 1/2 વત્તા tan 45 એટલે 1 પણ આપણી સુવિધા માટે આપણે લખીએ છીએ 1/1 ઓછા cosec 60 2/3 અહીંયા આવી ગયા sec 30 2/3 વત્તા cos 60 1/2 cot 45 1/1. હવે અંશની વાત કરીએ તો અંશમાં
છેદમાં શું છે 2 1 અને વર્ગમૂળમાં 3 એટલે આનો લસા શું થાય 2 વર્ગમૂળમાં 3. તો અહીંયા આપણે લસા લઈને સોલ્વ કરીએ. અહીંયા લખીએ 1/2. હવે ઉપર નીચે કેટલાથી મલ્ટીપ્લાય કરીએ ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 થઈ જાય તો વર્ગમૂળ 3 એટલે છેદમાં આવી ગયું 2 વર્ગમૂળ 3 વત્તા 1/1. અહીંયા ઉપર નીચે આપણે 2√3 થી મલ્ટીપ્લાય કરીશું 2√3 માઇનસ 2 વર્ગમૂળમાં 3 2/વર્ગમૂળમાં 3 અહીંયા આપણે શેનાથી ગુણાકાર કરીશું ખાલી 2 થી. બરાબર. હવે આ રીતે છેદમાં કરીએ. વર્ગમૂળમાં 3 છે છેદમાં હા છે તો આપણે 2 થી ગુણાકાર કરીશું કારણ કે આનો લસા શું થાય 2 વર્ગમૂળમાં 3 એટલે કે બધાના છેદમાં 2 વર્ગમૂળમાં 3 આવવું જોઈએ. જુઓ 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 આ લાઈનને હું એક્સપાન્ડ કરી દઉં. હવે આ બીજા સ્ટેપની વાત કરીએ 1/2 છેદની અંદર જે બીજું છે તે 1/2 તો 1/2 અહીંયા ઉપર નીચે વર્ગમૂળમાં 3 વત્તા 1/1 અહીંયા 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તો √3 ગુણ્યા 1 અંશની વાત કરું છું તો વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં લસા 2 વર્ગમૂળમાં 3. હવે ફરી પાછી છેદની વાત કરીએ. આ જે નીચે છે તે બંને પદોની વાત કરીએ તો એમાં થશે 2 ગુણ્યા 2 4 એટલે કે 4 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 3 અને છેદમાં 2 વર્ગમૂળમાં 3. હવે વિદ્યાર્થી મિત્રો આને સિમ્પ્લિફાઈ કરીએ આપણે તો જુઓ આ કંઈ નથી તો અહીંયા 1 કહેવાય 1 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 એટલે થઈ જાય 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 2 વર્ગમૂળમાં 3. એ જ રીતે છેદની વાત કરીએ આપણે છેદમાં શું થશે 1 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 3 વર્ગમૂળમાં 3 એટલે લખીએ 4 વત્તા 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 3 જે લસા છે તે. હવે આને આખાને ગુણાકારમાં લેવું છે આ પદને આ નીચેના પદને તો શું કરીશું 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 છેદમાં 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3 ઉપર છેદમાં 4 વત્તા 3 વર્ગમૂળમાં 3 આનું વ્યસ્ત કરી નાખ્યું 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 કેન્સલ આઉટ. હવે 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 અને આને રીઅરેન્જ કરું 3 વર્ગમૂળમાં 3 વત્તા 4 બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે આને જવાબ તરીકે લઈ શકીએ નહીં કારણ કે નિયમ પ્રમાણે છેદમાં અસમય સંખ્યા ચાલે નહીં એટલે અહીંયા આપણે ગુણાકાર કરીશું 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 થી 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 થી ઉપર નીચે એક જ નંબરથી ગુણાકાર કરવાથી જવાબ પર કોઈ ફરક પડતો નથી. હવે મેં આ જ કેમ સિલેક્ટ કર્યું તો અહીંયા વત્તા છે એટલે આ ઓછા કરી નાખ્યું અને મારું જે નિત્ય સમૂહ વપરાય છે તે a² - b² એટલે આનું વિસ્તરણ થાય a ઓછા b a વત્તા b. તો જ્યારે બંનેમાં મેમ્બર સેમ છે એકમાં માઇનસ અને એકમાં પ્લસ ત્યારે જ આ લાગે તો એ લગાડવા માટે મેં આવું કર્યું. જુઓ સેમ છે એકમાં પ્લસ એકમાં માઇનસ તો એ લગાડવા માટે મારે આ રીતે કરવું પડ્યું. તમારે જો નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો. હવે શું થઈ જશે આ તો 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 2 વાર છે એટલે હું કહી શકું 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 એનો વર્ગ. કેમ તો કે 2 ગુણ્યા 2 શું થાય 2 નો વર્ગ તો એકને એક પદ 2 વાર રિપીટ થાય તો વર્ગ લખાય. નીચે શું કરીશું 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીશું 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ કારણ કે આપણે a² - b² નિત્યસમનો ઉપયોગ કર્યો છે તો આનો વર્ગ શું થાય 3 નો વર્ગ 9 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 9 × 27 એટલે અહીંયા લખીશ 27 કમ્પલસરી ઓછા નિત્યસમ પ્રમાણે a² - b² 4 નો વર્ગ 16 એટલે આ થઈ જશે. આનું વિસ્તરણ કરું છું. હવે વિસ્તરણ માટે પણ નિત્યસમ છે તે તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. નિત્યસમ નહીં આવડે તો તમે દાખલાઓ ગણી શકશો નહીં. આનું નિત્યસમ શું છે તો જુઓ અહીંયા કરીને બતાવું છું 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 આખાનો વર્ગ આમાં નિત્યસમ વપરાશે a² ઓછા 2ab વત્તા b વર્ગ. આમાં a બરાબર આપણે લઈશું 3 વર્ગમૂળમાં 3 અને b બરાબર લઈશું 4 અને આ નિયમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીશું. તો કરીએ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીએ તો 27 આપણને ખબર છે હમણાં જ કર્યું આપણે ઓછા 2 એની જગ્યાએ 3 વર્ગમૂળમાં 3 અને બીની જગ્યાએ 4 વત્તા 4 નો વર્ગ એટલે શું થશે આનું વિસ્તરણ
27 ઓછા 4 તાલી 12 દુ 24, 24 વર્ગમૂળમાં 3 વત્તા 4. હવે 27 ને 4 કેટલા થાય? 31. 31 ઓછા 24 વર્ગમૂળમાં 3 છેદમાં 31 ઓછા 24 વર્ગમૂળમાં 3. એટલે હું ડાયરેક્ટ આ જે સિમ્પ્લિફાઈડ આન્સર મળ્યો તે લખું છું. અંશમાં લખું છું 31 ઓછા 24 વર્ગમૂળમાં 3 અને છેદમાં 27માંથી 16 જશે તો 11 રહેશે. એટલે અહીંયા લખીશ 11. તો આ મારો ફાઇનલ આન્સર કહેવાશે. આશા રાખું છું તમને આ ત્રણ દાખલાઓની અંદર બરાબર સમજ પડી હશે. આ દાખલો થોડો લેન્ધી હતો, આમ છતાં જેટલી સરળ ભાષામાં શક્ય હોય એટલી સરળ ભાષામાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમને જો કંઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે જે ફોરમ છે, જે તમે વિડીયોઝ જોઈ રહ્યા છે એમાં યુટ્યુબ પર જોઈ રહ્યા છો, કમેન્ટ્સમાં લખી શકો છો. એપમાં જોઈ રહ્યા છો તો ડિસ્કશન ફોર્મની અંદર લખી શકો છો, અથવા તમે અમને ક્વેરી ઈમેલ પણ કરી શકો છો. થેન્ક યુ સો મચ.